મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝા બકરી ઈદની આવતીકાલ શનિવાર તારીખ 7 જૂનના રોજ પરંપરાગત રીતે ઉજવવામાં આવનાર છે. તો આ તહેવાર ભાવનગર શહેરમાં કોમી એકતા અને ભાઈચારાના આનંદના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવનાર છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગત સાંજે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ, સિટી ડીવાયએસપી ડામોર અને તમામ વિભાગના પીઆઈ અને એસઓજી એલસીબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મુખ્ય અધિકારી, પોલીસ કાફલા તેમજ ભાવનગર શહેરના મુસ્લિમ નેતાઓનો સમાવેશ થાય છે. તો મુસ્લિમ વિસ્તારો ખાસ કરીને બાર્ડન, લાઇબ્રેરી ચોક, શાંતિયાવાડ, રાણીકા, લીમડીવાડ રોડ, જમનાકુંડ સ્થિત વિવિધ મસ્જિદો, અજય ટોકીઝ, ભૂતના લીમડાથી હલુરિયા ચોક, નવાપરા વિસ્તાર ઉપરાંત આ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. તો આ વખતે શહેર પાણીમુક્ત રહે તે માટે ખાસ સમીક્ષા કરવામાં આવી છે. તો મુસ્લિમ સંબંધના આગેવાનો ઇકબાલભાઈ આરબ, કાલુભાઈ બેલીમ, સલીમ શેખ, અલિયા ખાન પઠાણ, એમઆઈ સોલંકી, મનસુરભાઈ મીવા, સાજિદ કાઝી, નાથાણી, ઇનોશ ખોખર, કરીમ શેખ, મુસ્તુફા ખોખર, રફીક કાગડી, તલાખાન પઠાણ સહિતના સિરૈયા આગેવાનો એક સાથે ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ખૂબ સારું વાતાવરણ જિલ્લામાં છે અને વધુ મજબૂત બનાવી છે. સાથે સાથે આજના પેટ્રોલિંગમાં મુસ્લિમ સમુદાયમાંથી સમાજના અગ્રણી નેતાઓ પણ આમાં જોડાયા છે. આ સમગ્ર ફૂટ પેટ્રોલિંગ શરૂ થયા બાદ એક શાંતિ સમિતિનું પણ આયોજન કરેલ છે, જેમાં હિન્દુ, મુસલમાન, વેપારી અલગ અલગ પ્રકારના નાગરિકો આજે શાંતિ સમિતિનું આયોજન કરેલ છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.